ગુડ મોર્નિંગ. આ વ્લોગ સ્પેશિયલી ગ્રહ શાંતિ માટેનો છે. સવારે હતી હલ્દી, એ બધી રસમ પૂરી કરીને હવે ફાઇનલી આવી ગયા આપણે ગ્રહ શાંતિની વિધિ તરફ. તો વ્લોગમાં પહેલાં સ્ટાર્ટિંગમાં ગ્રહ શાંતિની વિધિ છે, એના પછી ઘણા બધા રીતિ રિવાજો છે જેને ફોલો કરવાના છે, અને એના પછી ઘણી બધી એન્જોયમેન્ટ છે અને ફની મુમેન્ટ છે. બસ તો લાસ્ટ સુધી જોતા રહો અને એન્જોય કરો. તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા મંડપ પર. જોઈ લો, આખો સેટઅપ જોઈ લો ઉપરનો મસ્ત રીતનું. આપણી એન્ટ્રી પડી ગઈ છે. હવે પહેલાં ફોટોગ્રાફી કરીએ, પછી મમ્મી પપ્પા પૂજામાં બેસશે અને પછી આપણે બેસવાનું છે 10-15 મિનિટ માટે કરંટ આપવા માટે. આપણામાં કરંટ આપવાનું કેવું. બસ તો હવે વિધિ છે, વિધિ પતાવીએ. મમ્મી લોકો પાર્ટી પ્લોટ પર વિધિમાં બેસી ગયા છે ને આપણે આવી ગયા છે ફોટોગ્રાફી માટે આપણા ઘરની પાછળ. જો ખાલી વ્યૂ મસ્ત મળે, કારણ કે ત્યાં કેવું છે કે ભાઈ મંડપ એકનો એક જ હોય એટલે ફોટો બધાને એક સરખો જ પડે. જેના બી લગન જાય બધા ત્યાં એક જ સરખો ફોટો પડાવે. એટલે આપણે ફોટોગ્રાફરે કીધું આપણે લોકેશન ચેન્જ કરીએ. બસ તો અહીંયા પહેલાં ફોટો પડે. આપણે એકલા જ આવ્યા છે, 2 કેમેરામેન આપણા. જોઈ લો. આ મોહાળું આવી ગયું છે. લઈલા મોહાળું આવી ગયું છે. અમારે કેવું છે? પૈસા આવેલા છે, અમારા પૈસા આવેલા છે. જોઈએ કેવો ખર્ચો કરે છે ઋષિભાઈ હવે મહિના. કેમ મામા? મને કે જ્યુસ બૂસ જોઈએ, નાટા નાટા પેકમાં આવ્યા છે. જરીક કોઈના મને મારા પરસો દેખાડ નથી. અમે સાફ કરીને આવ્યા, અત્યારે જ સાફ કર્યો. હા, ગંડાવાને જે નાઈ લીધું. હવે મામા ફાઇનલી અંદર આવી ગયા છે મામેરું લઈને. અમારામાં મોસાળું કહે છે, ઘણા લોકો એને મામેરું કહે છે. તો હવે ઘણી બધી વિધિઓ ચાલશે. બાકીની જે હતી એ પછી કરંટ આપવાનું આવશે. એટલે કુટુંબીના દરેક ટોટલી અમારું ખાનદાન કહે છે કુટુંબી, એ બધા આવશે અને કરંટ આપશે. એ વિધિની અંદર નાળિયેર હોમવાનું આવે તેમાં. તો એ વિધિ થશે ત્યાં સુધી થોડા ઘણા ગીતો ગવાશે, મસ્ત મજાની મહેફિલ જામશે, ના વેલકમ ડ્રિંક અપાશે. બધી વસ્તુ ધીરે ધીરે ચાલશે. મામી આવે છે લેવા, ત્યાં લગીને ઉઠવું જ નથી. સાડુ હવેની જે વિધિ છે ને એ ગોદરેજ ગળાની વિધિ છે. એ વિધિની અંદર કેવું છે કે મને એક જગ્યાએ દૂર બેસાડી દે છે, પછી કાકા કાકી મામી એ બધા આવે છે. મામી મને ચાંદલો કરે છે, કવર આપે છે, નારિયેળ પકડાવે છે, અને કાકાને અહીંયા ગોદરેજ ગળો એટલે કે ગળાની અંદર કળશની અંદર નારિયેળ મૂકશે. પછી કાકી સાથે આવશે, મામીઓ આવશે અને કાકાને લઈને સીધા જશે સ્ટેજ પર કે જ્યાં વિધિ થવાની છે ત્યાં, અને મને પણ ત્યાં લઈ જશે કે જ્યાં વિધિ થવાની છે ત્યાં. હમણાં સુધી મમ્મી ને પપ્પા 2 સાથે વિધિમાં હતા. હવે મમ્મી પપ્પા ને હું બધા વિધિ કરશું અને સાથે પછી કરંટ આપીશું. હવે તમે ગ્રહ શાંતિના માહોલને એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જતા બેકગ્રાઉન્ડ સંગીતને એન્જોય કરો. બીજું કોઈ ના ગમે મને આખી રે
એક તું મને ગમે, એક તું મને ગમે. ઈશા ભાભીએ કૌશલભાઈને જોયા. બોલ્યા શું બોલ્યા? ઈશ ગમે, મર ન જાઉં નહીં, તો ગ્રહ શાંતિની વિધિ પતાવી પહોંચી ગયા આપણે જમણવારમાં. જમવા માટે મસ્ત મજાનો કેરીનો રસ, સમોસા, ઈદડા અને બીજી ઘણી બધી આઈટમો હતી. આપણો ખાલી મેઇન એક જ હેતુ હતો કે જે પણ મહેમાનો આવ્યા છે એ ભૂખા નહીં જાય. મસ્ત મજાની ગ્રહ શાંતિ પૂરી થઈ ગઈ છે. આ આપણો ડીજેનો લુક. તો બસ અહીંયા આપણા 2 ફંક્શન ટોટલી ફિનિશ થઈ ગયા હતા અને હવે હતું ડીજેનું ફંક્શન. તો ડીજેના ફંક્શન માટે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાકી જો આ વ્લોગ તમને ગમ્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઇક લગનના ચાંદલા તરીકે કરી દેજો હમણાં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.